નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સતકેવલ વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા. ધોરણ 10 સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 4 પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો આપણે ભણી રહ્યા છે. તેમાં ભાગ 3માં જોઈએ તો ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે માહિતી આપણે મેળવીશું. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠો, ભારતની જે પ્રાચીન વિદ્યાપીઠો જે હતી તેના વિશે માહિતી મેળવીએ. એમાં નંબર 1 ઉપર છે નાલંદા. આપણી નાલંદા વિદ્યાપીઠ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. તેના અવશેષો પણ આપણે આ ફોટોગ્રાફ્સમાં નાલંદા વિદ્યાપીઠના જોઈ શકીએ છીએ, તો અવશેષો જ રહ્યા છે. બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આ બિહારમાં આવેલી છે. બડગાંવ જિલ્લાના ગામ પાસે પટણા જિલ્લો છે. ત્યાં ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણું છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. પ્રાચીન પરંપરાની વાત કરીએ તો જ્યારે સૌથી પહેલાં નાલંદા વિદ્યાપીઠ હતી એ સમયગાળા દરમિયાન 24 તીર્થંકરો થયા. જૈનોમાં 24 તીર્થંકરો થઈ ગયા. એમાં મહાવીર સ્વામી છેલ્લા 24માં થયા. તેમણે 14 ચતુર્માસ એટલે 4 માસ, એક વર્ષમાં 4 માસ એવા આવે જે એક જ જગ્યાએ રહેવાનું હોય, એવા 14 વર્ષ તેમણે મહાવીર સ્વામીએ આ સ્થળમાં વિતાવ્યા હતા અને તેને જૈન તીર્થ પણ બનાવ્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ, રહેવાનું સ્થળ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. હસ્તલિખિત એટલે હાથે લખેલા, જે લાઇબ્રેરી કહેવાય એ લાઇબ્રેરીમાં ત્યાં હતા હસ્તલિખિત ગ્રંથો, અમૂલ્ય ભંડારો આમાં આ નાલંદા વિદ્યાપીઠમાં જોવા મળતા હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું વિશ્વમાં પ્રસિદ્ધ. એ વખતે આ નાલંદા વિશ્વવિદ્યાલય ગણાતું હતું. ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા. ઘણા બધા આપણા ભારતના તો ખરા, પણ બીજા દેશના પણ લોકો આપણા ભારતમાં ભણવા આવતા. એમાં મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલો. ચીનનો એક મુસાફર હતો, યુએન સ્વાંગ એનું નામ છે. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરો જ જોવા મળે છે. ત્યાર પછી જુદા જુદા આક્રમણો થયા. એ આક્રમણોમાં આ નાલંદા વિદ્યાપીઠ નાશ પામે અને હવે તો ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે કે ભાઈ આપણો પ્રાચીન વારસો કેવો હતો. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા, નાલંદા વિદ્યાપીઠમાંથી જે વિદ્યાર્થીઓ ભણીને બહાર નીકળતા તે વિદ્યાર્થીઓ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઘણી બધી સ્કૂલોમાં આપણે ભણીએ ત્યારે સારા વિદ્યાર્થી તરીકેની છાપ જણાતી હોય છે. એ વખતે નાલંદામાંથી જે વિદ્યાર્થી ભણીને બહાર નીકળે તે આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. ગ્રંથાલયો એટલે લાઇબ્રેરી. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. દેશ વિદેશમાંથી ઘણા માણસો આવતા, ઘણા વ્યક્તિઓ આવતા, મુસાફરો પણ આવતા. નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠમાં જે ગ્રંથાલય હતો તેનો અભ્યાસ કરતા, તેના પુસ્તકો એનું સંશોધન કરતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. એમાંનો એક ચીનનો મુસાફર હતો યુએન સ્વાંગ. ખાલી 657 હાથે લખેલી જે ગ્રંથો હતા એ પોતાની સાથે લઈ ગયા હતા. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. કઈ સદીમાં? તો 7મી સદીમાં યુએન સ્વાંગ આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. મોટા મોટા ખંડ હશે. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. તો નાના નાના જે ક્લાસરૂમો આપણે કહીએ એવા ક્લાસરૂમો એટલે વ્યાખ્યાન માટેના એ 300 ખંડો હતા. 300 ખંડ ગણી શકાય. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા, જ્યાં મઠ કહેવામાં આવે
પ્રાચીન કાળમાં એ મઠ, આપણે અત્યારે હોસ્ટેલ કહીએ છીએ, એ મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. હવે એ વખતે કંઈ ફી તો લેવામાં આવતી નહીં, કે રાજા મહારાજાઓ દ્વારા કંઈ થતું નહીં, એટલે વિદ્યાપીઠને નિર્વાહ એટલે ખાવા પીવા માટે, તેના પગારો માટે, તો એને ગામો દસ્તક લીધેલા, દાન આપવામાં આવ્યા, અને એ ગામમાંથી જે કરવેરો ઉઘરાવવામાં આવે એ વિદ્યાપીઠનો નિર્વાહ થતો. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવતા. અત્યારની જેમ આવક જે હોય એ ફી ખર્ચ કરવાની જરૂર નહોતી, એટલે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભોજન અને વસ્ત્રો પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. તો 5મી સદી સુધી અને 11મી સદી, 5મી સદીથી લઈ 11મી સદી સુધી, એટલે બીજા 5-6 વર્ષ સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકેની હતી. એટલે નાલંદા વિદ્યાપીઠ વિશ્વમાં પ્રસિદ્ધ હતું. મિત્રો, નાલંદા વિદ્યાપીઠ જોયા પછી હવે જોઈએ તક્ષશિલા વિદ્યાપીઠ. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. એ વખતે પાકિસ્તાન વિસ્તાર ગણાતો નહોતો, ગાંધાર પ્રદેશ ગણાતું હતું. અત્યારે પાકિસ્તાનમાં આવેલી રાવલપિંડી તે પશ્ચિમે આ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. ત્યાંનું રાવલપિંડી મોટું શહેર છે, ત્યાંની નજીકમાં જ તક્ષશિલા વિદ્યાપીઠ હતી, અને ગાંધાર પ્રદેશ ગણાતું હતું એ વખતે. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા. એ વખતે ઘરે ભણીને નહોતું, પણ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરવામાં આવતો, એટલે તક્ષશિલામાં પણ આ વ્યવસ્થાઓ હતી. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. તો ભગવાન બુદ્ધના એક શિષ્ય હતા, એનું નામ છે જીવકે. તેમણે આયુર્વેદ વિશે ગ્રંથો લખ્યા અને ત્યાં ભણ્યા હતા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરત અને ભરતનો પુત્ર તક્ષ, એના ઉપરથી આ તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે, તક્ષશિલા. એમ કહેવાય છે કે રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન જે ભાઈઓ હતા, એમાં ભરતનો એક પુત્ર છે, એનું નામ છે તક્ષ. એ તક્ષ ઉપરથી પણ એમ મનાય છે કે આનું નામ તક્ષશિલા પડ્યું હશે. 7મા સૈકામાં એ મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. 7મી સદીમાં 7મા સૈકામાં 700 વર્ષ પહેલાં આ વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. વિદ્યાર્થીને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, ગુજરાત, એ ઇંગ્લિશ તો વિષય હતો ને, એ વખતે સંસ્કૃત અને તર્કશાસ્ત્ર ને એ બધા વિષયો હતા, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, એટલે જે વિષયમાં રસ હોય એ વિષયોમાં તે શિક્ષણ આપવામાં આવતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. 5, 10, 15, 20, 25, 50 વિદ્યાર્થીઓને જે ઈચ્છા હોય તે પ્રમાણે ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા, વધારે નહીં, પણ 20 વિદ્યાર્થીઓ તેમાં સામેલ થતા ભણાવવા માટે. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. તો દૂર દૂરના વિભાગોમાંથી વખતે રાજાશાહી હતી, તો રાજાશાહીમાં વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન, મધ્યપ્રદેશમાં ઉજ્જૈન આવ્યું, રાજગૃહ ઉપર વારાણસી ઉત્તર ભારતમાં, અને ત્યાંથી પાકિસ્તાન બાજુ આ તક્ષશિલા વિદ્યાપીઠ રાવલપિંડી પાસે આવી, ત્યાં એ લોકો વિદ્યાર્થીઓ ભણવા માટે જતા. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા. તો તક્ષશિલામાં વારાણસીના રાજકુમારોને પણ શિક્ષણ આપવામાં આવેલું છે. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તો આપણા સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા પાણીની, અને એક બીજા થઈ ગયા કૌટિલ્ય. એમણે પણ આ તક્ષશિલામાં શિક્ષણ લીધું હોય તો ત્યાં ભણ્યા હોવાનું મનાય છે, અને દંતકથાઓ પરથી મળે છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. એ વખતે કોઈ સામાન્ય પરિસ્થિતિ રહેતી, કંઈ પૈસો હતો નહીં, એટલે એ પરિસ્થિતિ પ્રમાણે ત્યાં આ શિક્ષણનું કેન્દ્ર હતું તક્ષશિલા, એટલે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને જ ભણતા. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું.
ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્યે અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું. જો કયા કયા વેદ ત્યાં ભણાવતા હતા? તો વેદો, 4 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ ભણાવવામાં આવતા હતા. શસ્ત્રક્રિયા, તો વાઢકાપનું પણ શસ્ત્રક્રિયા એ ત્યાં ભણાવવામાં આવતી હતી. ગજ વિદ્યા, હાથીઓનું વિજ્ઞાન પણ છે એ પણ ત્યાં ભણાવવામાં આવતું. ધનુર્વિદ્યા, ધનુષ્ય બાણ એ પણ ભણાવવામાં આવતું. તો સાથે સંસ્કૃત વ્યાકરણનો ફેલાવો થયો હતો. સંસ્કૃત વ્યાકરણ, એ સિવાય તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, તલવારબાજી, ભાલાબાજી એ યુદ્ધ વિદ્યા પણ ભણાવવામાં આવતી. એ સિવાય જેને ખગોળશાસ્ત્ર, ખગોળનું જ્ઞાન પણ આપવામાં આવતું. તો હાથની રેખાઓ જોઈને, કપાળ જોઈને જ્યોતિષ વિજ્ઞાન પણ ફલિત થયું હતું. તો જ્યોતિષ વિદ્યા પણ એનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું. તક્ષશિલામાં આપણો જે ચંદ્રગુપ્ત મૌર્ય થઈ ગયો, એણે પણ આ તક્ષશિલામાં શિક્ષણ લીધું હતું. અને એમના ગુરુ ચાણક્યએ પણ, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ લીધું હતું. ચાણક્યએ પણ શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી. તો ચીનથી એક વ્યક્તિ આવ્યો હતો, એનું નામ છે ફાહિયાન. એણે પણ આ તક્ષશિલા વિદ્યાપીઠની માર્ગદર્શન લીધું હતું, મુલાકાત લીધી હતી. ત્યાં પણ તેઓ અભ્યાસ કર્યો હતો અને ઘણા હસ્તલિખિત પ્રતો પણ તેઓ ત્યાં એમની સાથે ચીનમાં લઈ ગયા હતા. નવા મુદ્દા તરફ આગળ વધીએ મિત્રો. તો વારાણસી, કાશી, આજે પણ લોકો કાશી ભણવા જાય છે. સંસ્કૃતમાં એમ કહેવાય છે કે કાશીનું શિક્ષણ ખૂબ અગત્યનું ગણાતું. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એ વખતે 7મા સૈકામાં, 7મી સદીમાં ભારતનું વિદ્યા કેન્દ્ર વારાણસી ગણાતું હતું. કાશી એ ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે પણ વિકસ્યું હતું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. તો આપણી એક ગ્રંથનું નામ છે વ્યાસ સંહિતા. એ વેદવ્યાસનો આશ્રમ, મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ આ વારાણસીમાં, કાશીમાં હતો એમ કહેવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. તો ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા અને પુષ્ટિ માર્ગના એક વલ્ભાચાર્યજી થઈ ગયા. તેમણે પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી જ મેળવી હતી અને ત્યાંથી તેમણે શિક્ષણ મેળવ્યું હતું. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો રાજાના રાજકુમારો પણ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસીમાં આવતા. તો સમ્રાટ અશોકનો સમયગાળા દરમિયાન અહીં આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ છે તે પણ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું હતું. તો આ વારાણસી છે. નવા મુદ્દા તરફ મિત્રો આગળ વધીએ તો વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. તો એક ગુજરાતમાં આવેલું છે વલ્લભી વિદ્યાપીઠ. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી વિદ્યાપીઠ ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. તો બૌદ્ધ મતમાં 2 પંથ છે, એમાંનો એક પંથ છે હિનયાન પંથ. એ હિનયાન પંથનું આ કેન્દ્ર ગણવામાં આવતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. આ 7મા સદીની વાત કરીએ, 7મા શતકમાં, એટલે 700 વર્ષ પહેલાંની વાત. તો બૌદ્ધ વિદ્વાનો થઈ ગયા સ્થિરમતી અને ગુણમતી. તેઓ પણ વલ્લભીના અગ્રણી આચાર્ય, શિક્ષકો
મહત્ત્વના ગણવામાં આવતા હતા. દૂર દૂરના ગંગાના યમુનાના મેદાન વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. તો દૂરના ગંગાના મેદાનો, યમુનાના જે નદી કાંઠાના ગ્રામ કક્ષાના હતા ત્યાંના વ્યક્તિઓ એ વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં અભ્યાસ માટે આવતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે, જો એક બીજો પ્રવાસી આવી ગયો ચીનનો, ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. તો એ વખતે નાલંદા પણ મહત્ત્વની ગણવામાં આવતી. એવી જ રીતના વલ્લભી વિદ્યાપીઠ પણ મહત્ત્વનું ગણવામાં આવતું હતું. એ મૈત્રક વંશનું શાસન હતું ત્યારે આના બહુ મોટો ફાળો હતો અને વલ્લભી વિદ્યાપીઠ ત્યારે પ્રસિદ્ધ હતું. આ આવ્યું છે અત્યારે વલ્લભીપુરમાં, ગુજરાતમાં વલ્લભીપુર. ભાવનગર જાઓ ત્યારે વલ્લભીપુર ગામ વચ્ચે આવે છે, ત્યારે વલ્લભીપુરના અવશેષો, ત્યાં વલ્લભી વિદ્યાપીઠના અવશેષો આજે પણ મળી આવે છે, ગુજરાતમાં આવેલું છે. તો વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી ઈસવીસન 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા. જો આ બૌદ્ધ ન હતા, પણ એ બધું બૌદ્ધનું જ્ઞાન આપવામાં આવતું હતું. સનાતની હતા. સનાતન ધર્મ, આપણે વેદમાં સનાતન ધર્મ આપ્યો છે, એ સનાતન ધર્મી હતા. છતાં આ સંસ્થાને તેઓ મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. આક્રમણ થયા પછી બધી વિદ્યાપીઠો બંધ થઈ ગઈ, ક્યાંક તોડી નાખવામાં આવી, એના પુસ્તકો બાળી દેવામાં આવેલા હતા. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા. જે મોટા મોટા આચાર્યો કક્ષાના મહાન વ્યક્તિઓ થઈ ગયા હોય એના દરવાજા પર નામ લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો અને જાણીતા વિદ્યાપીઠ હતી. જ્ઞાનની આરાધના અને તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. આ વલ્લભી વિદ્યાપીઠ છે એ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ ગણવામાં આવતી હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો. એ વખતે જે આ દાન આવતા, રાજાઓ પોતાનો ખર્ચ કાઢીને આ લોકોને ભણાવતા અને એનાથી આ વિદ્યાર્થીઓ ભણતા. તે હકીકતે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. તો આપણે આ 4 યુનિવર્સિટીઓ વિશે એ વખતે ભણ્યા. નાલંદા, તક્ષશિલા, વલ્લભી વિદ્યાપીઠ. તો જુદી જુદી વિદ્યાપીઠો આપણા ભારતમાં એ વખતે પ્રસિદ્ધિ પામેલી હતી. હવે મિત્રો સ્વાધ્યાય તરફ આગળ વધીએ. તો સ્વાધ્યાય આ પાઠ આપણો પૂર્ણ કરીએ છીએ. તો નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો, ભારતમાં વેદો કેટલા છે, કયા કયા તે સમજાવો. તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તેના વિશે સમજાવવાનું રહેશે. નંબર 2, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. એટલે ટૂંકનોંધ લખવાની છે. હમણાં જે આપણે ભણ્યા, જે અભ્યાસ કર્યો તે ટૂંકનોંધ તમારે લખવાની રહેશે. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તો ઘણો લાંબો પોઈન્ટ છે. એ મધ્યકાલીન સાહિત્યના મુખ્ય મુદ્દાઓ વિશે તમારે લખવાનું રહેશે. તો મુખ્ય મુદ્દાઓ હોય તે મધ્યકાલીન સાહિત્યની વિશે લખવાના છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો આ વલ્લભી વિદ્યાપીઠની ટૂંકનોંધ વિશે લખવાનું છે, પૂરી માહિતી આપવાની અને આ પ્રશ્ન જવાબ તૈયાર કરવાનો. નંબર 2, નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. નાલંદા વિદ્યાપીઠ એની પણ ટૂંકો પરિચય અને આ બંને વિદ્યાપીઠ તૈયાર કરવી અને પ્રશ્નના જવાબ પણ મોઢે કરવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. યજુર્વેદ વિશે સમજૂતી આપો. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો યજુર્વેદ વિશે માહિતી આપવાની. અથર્વવેદમાં જે પણ માહિતી છે તે પણ આપણે લખવાની રહેશે. નંબર 3, શ્રીમદ ભગવદ્ ગીતામાં
કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે. એના વિશે થોડીક વધારે વિગતે લખજો. હવે રહ્યા MCQના પ્રશ્નોના જવાબ. તો પ્રશ્નો આપેલા છે અને નીચે MCQ આપેલા છે. પાઠ્યપુસ્તક વાંચીને, ચોપડી વાંચીને આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન લખીને નીચે સીધો જવાબ જ લખવાનો રહેશે. થેન્ક યુ મિત્રો. સતકૈવલ સાહેબ. નવા પાઠ ફરી મળીશું. નવા પાઠથી શરૂઆત કરીએ ત્યારે ફરી મળીશું. આ પ્રશ્નોના જવાબ દરેક વિદ્યાર્થીએ લખવા.